જય શ્રી રામચરિતમાનસ અયોધ્યાકાંડ ભાગ 14। આ સોહામણા સમયે દેવ, નાગ, કિન્નર અને દિક્પાલ ચિત્રકૂટમાં આવ્યા। રામચંદ્રજીએ સર્વને પ્રણામ કર્યા। પોતાના નેત્રને અલભ્ય લાભ મળેલો જોઈ દેવતાઓ પ્રસન્ન થયા। દેવતાઓ પણ તેમના પર ફૂલ વરસાવીને બોલ્યા, હે નાથ, આજે અમે સનાથ બન્યા છીએ। પછી પ્રાર્થના કરીને પોતાના દુઃખનું વર્ણન કરી પ્રસન્ન થઈ પોતપોતાના સ્થળે જઈ ગયા। શ્રી રામચંદ્રજી ચિત્રકૂટ પર આવીને વસ્યા છે તે સાંભળી મુનિઓ પોતાના શિષ્ય સાથે ત્યાં આવ્યા। તેમને જોઈ શ્રી રામચંદ્રજીને પ્રસન્નતા થઈ અને તેઓ સર્વે દંડવત પ્રણામ કર્યા। મુનિઓ વારાફરતી શ્રી રામચંદ્રજીને ભેટીને આશીર્વાદ આપી ત્રણેયને જોતા ઊભા રહ્યા। તેઓ સીતાજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજીની સુંદર છબી જોઈ પોતાના યોગ, જપ, તપ સર્વ સાધનો સફળ માનવા લાગ્યા। યથાયોગ્ય આદર કરી શ્રી રામચંદ્રજી પ્રભુએ સર્વ મુનિઓને વિદાય કર્યા। તે બધા પોતપોતાના આશ્રમમાં જઈ યોગ, જપ, યજ્ઞ અને તપ કરીને મગ્ન બની ગયા। જ્યારે આ ખબર ત્યાં વસતા કોલભીલોને પડી ત્યારે તે એટલા રાજી થયા કે જાણે નવે નિધિઓ તેના ઘરમાં આવીને વસી હોય। તેઓ વાંસની બનાવેલી મોટી છાબડીઓમાં કંદ, મૂળ અને ફળો લઈને એટલા આનંદિત થઈ નીકળ્યા કે જાણે ગંગાળો સોનું લૂંટવા નીકળતા હોય। આ લોકોમાંથી જેમને બંને ભાઈઓને જોયા હતા તે બીજા લોકોને રસ્તામાં મળતા તે પૂછપરછ કરતા કે તેઓ રામચંદ્રજી અને લક્ષ્મણજીની શોભા કહેતા। સાંભળતા જ ત્રિપુટી પાસે આવ્યા અને ત્યાં બધાએ પ્રેમપૂર્વક બંને ભાઈઓના દર્શન કર્યા। પછી શ્રી રામચંદ્રજી આગળ લાવેલી ભેટ મૂકી અને પ્રણામ કર્યા। પ્રભુના દર્શનથી તે બધા શરીર પુલકિત થઈ ગયા અને આંખો ભીની થઈ ગઈ। શ્રી રામચંદ્રજીએ વારંવાર પ્રણામ કરી હાથ જોડીને નમ્રતાથી કહેવા લાગ્યા કે હે નાથ, આજે અમે બધા પ્રભુના ચરણના દર્શન કરી સનાથ થયા છીએ। હે કૌશલાધીશ, અમારા ભાગ્યથી જ આપ ચિત્રકૂટ પર્વત પર આપનું શુભ આગમન થયું છે। હે સ્વામી, તે પૃથ્વી, વન, માર્ગ અને પહાડો ધન્ય છે જ્યાં આપના પુનિત પગલાં પડ્યા છે। ત્યાંના પક્ષી અને વનમાં વિહાર કરવાવાળા પશુઓ ધન્ય છે કે જ્યાં તેનો આપે દર્શન કરીને જન્મારો સફળ કર્યો છે। અમે બધા પરિવાર સહિત ધન્ય બન્યા છીએ। અમે ધરાઈને આપના દર્શન કર્યા। આપે બહુ જ ઉત્તમ સ્થાન શોધીને અહીં વસવાટ કર્યો છે। અહીં સર્વ ઋતુઓ આપના માટે સુખરૂપ થશે। અમે બધા અહીં ફરતા હાથી, સિંહ, વાઘ અને સાપથી આપની રક્ષા કરીશું। સર્વ પ્રકારથી આપની સેવા કરીશું। હે પ્રભુ, અહીંના વન, ઊંચી નીચી ભૂમિ, પહાડો, ગુફાઓ અને ખીણો આ બધા અમે ખૂંદી વળ્યા છીએ। તેનાથી અમે પૂરા માહિતગાર છીએ। અમે આપને અહીં જુદે જુદે ઠેકાણે શિકાર કરવા લઈ જશું અને સુંદર તળાવો, સરોવરો, ઝરણા આદિ જળાશયોને ફેરવીશું। હે નાથ, અમે બધા અમારા કુટુંબ કબીલા સહિત આપના સેવકો છીએ અને કોઈ પણ કાર્ય અંગે આજ્ઞા કરવામાં જરાય સંકોચ ન કરશો। જે વેદ અને મુનિઓને અગમ્ય છે તે કરુણાધામ પ્રભુ શ્રી રામચંદ્ર ભીલોના વચમાં આવીને તે સાંભળતા હતા, જાણે પિતા પોતાના બાળકની વાત સાંભળે। શ્રી રામચંદ્રજીને કેવળ પ્રેમ પ્યારો છે, ન જાણતા હોય તે જાણી લો। શ્રી રામચંદ્રજીએ પોતાની પાસે પ્રેમથી આવેલા તે ભીલોને પણ મધુર વચન કહીને રાજી કર્યા। પછી તેઓ વિદાય કર્યા। સર્વે શિર નમાવી પ્રભુના ગુણગાનનો વાદ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા। આ પ્રમાણે દેવતાઓ અને મુનિઓને સુખ કરતા શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી સીતાજી સહિત ચિત્રકૂટ પર્વત પર વસ્યા। જ્યાંથી શ્રી રઘુનાથજી અહીં આવ્યા હતા ત્યાંથી વાતાવરણ મંગલદાયક થયું। અનેક પ્રકારના વૃક્ષો ફળવા ફૂલવા લાગ્યા। તેમાં પણ લપેટાયેલી વેલો મંડપ બનાવવા લાગી। તે બધાય વૃક્ષો કલ્પવૃક્ષ સમાન સ્વભાવથી જ સુંદર હતા, જાણે નંદનવનને છોડીને અહીં આવ્યા હોય તેવું લાગતું। ત્રણેય કાળ મધુર સુવાસિત વાયુ વહેવા લાગ્યો। નીલકંઠ, પોપટ, મેના, બપૈયા, ચકવા અને ચકોર આદિ પક્ષીઓ કાનોને સુખ આપનારા મધુર બોલી બોલતા। હાથી, સિંહ, વાંદરા, હરણ આદિ પશુઓ પોતપોતાના વેરભાવ ત્યજીને એક સાથે જ્યાં ત્યાં ફરતા। શિકાર માટે તે વનમાં ઘૂમતા। રામચંદ્રજીને જોઈ હરણાઓના ઝુંડ બહુ જ પ્રસન્ન થઈ જતા। સંસારમાં જેટલા દેવવન છે તે રામચંદ્રજીના વનને જોઈને સંકોચ પામતા હતા। ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના, નર્મદા, ગોદાવરી આદિ ધન્ય નદીઓ, સર્વ સરોવરો, સમુદ્ર, અન્ય નદીઓ, ઝરણાઓ આદિ મંદાકિનીની પ્રશંસા કરતા।
ઉદ્યાચલ પર્વત, અસ્ત્યાચલ પર્વત, કૈલાશ, મંદરાચલ, સુમેરુ આદિ પર્વત જે દેવતાઓના નિવાસસ્થાન છે, અને હિમાલય આદિ જે પહાડો, તે સર્વે ચિત્રકૂટનો યશ ગાય છે. વિંધ્યાચલ તો બહુ જ પ્રસન્ન થયો, તેના આનંદનો પાર ન રહ્યો, કારણ કે તેને જરાય પરિશ્રમ વગર જ ગૌરવ મળ્યું હતું. દેવતાઓ ચિત્રકૂટના પશુ, પક્ષી, લતા, વૃક્ષ અને મનુષ્યના ધન્ય કહેતા. જે નેત્રોવાળા જીવ હતા તેમને શ્રી રામચંદ્રજીના દર્શન કરી જન્મ સફળ કર્યો, જાણે શોકમુક્ત થયા હોય તેમ અચર ગતિ પામી ગયા, અને શ્રી રામચંદ્રજીના ચરણની રજને સ્પર્શી સુખી થતા આ બધાએ મોક્ષના અધિકારી બની ગયા. આ ચિત્રકૂટ પર્વતને અને વનની મહિમા શ્રી રામચંદ્રજીના વાસને ઘણી જ વધારે ગમતી. ક્ષીરસાગરને ત્યાગીને, નગરને છોડીને સીતાજી, રામચંદ્રજી અને લક્ષ્મણજી ત્રિકૂટ પર્વત પર આવીને વસી ગયા હતા. તે ભૂમિની શોભાનું વર્ણન સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ ન કરી શકે. તેની શોભાનું વર્ણન હું કેવી રીતે કરી શકું? તળાવના કાચબા શું મંદરાચલ પર્વતને ઉઠાવી શકે? લક્ષ્મણજી મન, વચન અને કર્મથી શ્રી સીતારામજીની સેવા કરતા. તેનો પ્રેમ અવર્ણનીય હતો. ક્ષણે ક્ષણે શ્રી સીતારામજીના ચરણને જોઈ, તે પોતાના સ્નેહને જોઈ લક્ષ્મણજીને સ્વપ્નમાં પણ ભાઈ અને માતા પિતાને ઘરની યાદ ન આવતી. રામચંદ્રજી અને સીતાજીને અયોધ્યા, કુટુંબીજનો અને ઘરની યાદ આવતી ન હતી. દિવસે દિવસે પતિનો પ્રેમ પોતાના પર વધતો જોઈ સીતાજી નિત્ય અત્યંત પ્રસન્ન થતા. પતિના ચરણ કમળને નિત્ય સેવવાથી સીતાજીને આ પ્રદેશ પર હજારો અયોધ્યા સમાન પ્રિય લાગતો. પતિ સાથે રહેવાથી પર્ણકુટી પ્રિય લાગતી હતી. મુનિઓની સ્ત્રીઓ સાસુ સસરા સમાન અને કંદમૂળ, ફળ, આહાર અમૃતતુલ્ય આહાર જેવા લાગતા. દર્પ અને પાંદડાની પથારી કામદેવની સેંકડો શૈયા જેવી સુખરૂપ લાગતી. જેની કૃપા દ્રષ્ટિથી મનુષ્ય લોકપાલ થઈ જાય છે, શું તેના ભોગવિલાસને મોહિત કરી શકે ખરા? જે શ્રી રઘુનાથજીનું સ્મરણ કરવાથી ભક્તજનો વિષય ભોગનો તૃપ્ત થાય છે અને તેને ત્યાગી દે છે, તેમને પ્રિય જગતમાતા સીતાજીને આમ કઈ આશ્ચર્ય થાય? સીતાજી અને લક્ષ્મણજી જે પ્રકારે સુખ પામતા તે શ્રી રામચંદ્રજી કરતા. કોઈ વખતે શ્રી રામચંદ્રજી પ્રાચીન કથાઓ, વાર્તાઓ કહેતા, ત્યારે શ્રી લક્ષ્મણજી અને સીતાજી ધ્યાનથી તેને સાંભળતા. શ્રી રામચંદ્રજીને જ્યારે જ્યારે અયોધ્યાની યાદ આવતી ત્યારે આંખોમાં આંસુ આવી જતા. માતા પિતા, કુટુંબી ભાઈઓ અને ભરતનો સ્નેહશીલ તથા સેવાવૃત્તિનું સ્મરણ કરતા. કૃપા સિંધુ રામચંદ્રજી દુઃખી થતા, પરંતુ સમય વિચારી ધીરજ ધારણ કરી લેતા. અને પ્રભુની આવી દશા જોઈ સીતાજી તથા લક્ષ્મણજી પણ વ્યાકુળ થઈ જતા. પ્રિય પત્ની અને ભાઈની દશાને ધીર, દયાળુ અને ભક્તિના હૃદયને શીતલ કરનાર ચંદનરૂપી શ્રી રામચંદ્રજી કોઈ સુંદર કથા કહીને તેમને આનંદિત કરતા. શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીની સાથે પર્ણકુટીમાં એવા શોભતા કે જેમ ઇન્દ્ર રાજા તેની પત્ની શચી અને પુત્ર જયંતને સાથે અમરાવતીમાં શોભે. પ્રભુ શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી એવી રક્ષા કરતા હતા જેમ આંખોરૂપી પુતળીઓની રક્ષા પલકો કરે. તેમને લક્ષ્મણજી પણ શ્રી સીતાજી, રામજીની સેવા એવી રીતે કરતા કે જેમ આજ્ઞાકારી પુરુષ શરીરની રક્ષા કરે. આ પ્રમાણે પશુ, પક્ષી, દેવતાઓ, તપસ્વી, મુનિઓ, હિતકારી પ્રભુ વનમાં સુખરૂપે રહેવા લાગ્યા. તુલસીદાસજી કહે છે, મેં શ્રી સીતારામજીનું વનગમન સુંદર વૃત્તાંત કહ્યું. હવે રથ પાછો લઈને અયોધ્યા જવા તત્પર થયેલા સુમંત કેવા પ્રકારે અયોધ્યા જાય છે તે સાંભળો. બધાને નાવડીમાં બેસાડી સામે કિનારે પહોંચાડી નિષાદરાજ નાવડી પાછી લેવા ગયો. ત્યાં રથ સહિત શ્રી મંત્રી સુમંતજી વ્યાકુળ દશામાં જોયા. આથી નિષાદરાજને પારાવાર દુઃખ થયું. સુમંત હે રામ, હે રામ, હે સીતા, હે લક્ષ્મણ પોકારીને અત્યંત વ્યાકુળ થઈ પૃથ્વી પર ઢળી પડ્યા હતા. રથના અશ્વ દક્ષિણ દિશા તરફ જોઈને એવી હણહણાટી કરતા જાણે પાંખ વગરના પંખીઓ દુઃખી થઈ રહ્યા હોય. તે ન ઘાસ ચરતા કે ન પાણી પીતા અને આંખોમાંથી આંસુ વહેવા લાગતા. રામચંદ્રજીના રથના ઘોડાઓની એવી હાલત હતી તે જોઈને નિષાદરાજને પણ ઘણું દુઃખ થયું. પછી નિષાદરાજે સુમંતને પાછા જવા કહ્યું. હે સુમંત, તમે દુઃખ મુક્ત થાઓ. તમે તો પંડિત અને શાસ્ત્રના જ્ઞાતા છો. વિધાતાની વિપરીતતા જાણીને શાંત થાઓ.
નિષાદરાજે વિવિધ પ્રકારે દ્રષ્ટાંતો સુમંતને સંભળાવી સ્વસ્થ કરીને નિષાદરાજ સુમંતને રથમાં બેસાડ્યા. પરંતુ લાગેલા આઘાતને શિથિલ થઈ ગયેલા જોઈ તે રથને આગળ ચલાવી ન શક્યા. તેના હૃદયમાં રામની વિરહતાની ઘણી જ પીડા હતી. સુમંતે માંડ માંડ રથ હંકાલ્યો અને ઘોડા સીધા રસ્તે ચાલતા ન હતા. જાણે જંગલી હરણો કેમ હોય તેમ ઘોડાને જોડ્યા હતા. ક્યારેક તો ચાલતા, ક્યારેક અટકી જતા, ક્યારેક અદ્ધર થતા તો ક્યારેક પાછળ ફરીને ઊભા રહેતા. રામચંદ્રજીના વિયોગથી ઘોડાઓ જેવા મૂંગા પશુઓ પણ વ્યાકુળ બની ગયા હતા. જો રામ, લક્ષ્મણ અને સીતા એમ બોલાવે તો ઘોડાઓ તેમની તરફ જોતા અને ઘોડાની વિરહ દશા કેવી રીતે વર્ણિત કરી શકાય. સુમંત અને ઘોડાઓની આ હાલત જોઈ નિષાદરાજ દુઃખિત થઈ ગયા. તે તુરંત જ નિષાદરાજ ગુહને પાસે સર્વ વૃત્તાંત સંભળાવ્યું. 4 સેવકોને સાથે લઈ જઈ ભલામણ કરી નિષાદરાજ ચાલ્યા. નિષાદરાજ ગુહના 4 સેવકો રથ સંભાળ્યો તે ઘોડાઓને અયોધ્યા તરફ દોડાવી મૂક્યા. જેમ જેમ રથ આગળ વધતો ગયો તેમ તેમ સુમંતની વ્યાકુળતા વધતી ગઈ. વ્યાકુળ અને દુઃખથી ઘેરાયેલા સુમંત હતાશ થઈને રથમાં બેઠા બેઠા વિચાર કરતા કે શ્રી રામચંદ્રજીની વિના જીવનને ધિક્કાર છે. આ નીચ દેહ અંતે તો પડી જ જવાનો છે. આ પ્રાણ અપયશ અને પાપરૂપી ભાગીદાર થશે. શા કારણથી તે આ દેહમાં નીકળતા નથી? સુમંત હાથ મસળતા અને માથું ધુણાવતા ખૂબ જ પસ્તાવો કરતા હતા. જેમ કોઈ જ્ઞાનવાન વેદનો જ્ઞાતા અને સાધુઓને અનુકૂળ બ્રાહ્મણ મદિરા પીધા પછી પસ્તાવો કરે તેમ સુમંત પસ્તાવો કરી રહ્યા હતા. જેમ કોઈ કુલીન, સાધ્વી, ચતુર અને મન વચન કર્મથી પતિદેવને માન આપનારી સ્ત્રી કર્મની ગતિથી પતિને ત્યજી દુઃખી થાય, એ પ્રકારે સુમંતના હૃદયને ઘેરું દુઃખ હતું. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દ્રષ્ટિ મંદ થઈ ગઈ. કાનોથી કંઈ સંભળાતું ન હતું. વ્યાકુળતાને કારણે બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. હોઠ સુકાઈ ગયા પણ પ્રાણ નીકળતા ન હતા. મુખનો રંગ બદલાઈ ગયો હતો. વિયોગને લીધે બહુ ઉદાસીનતા છવાઈ ગઈ. મોંથી કંઈ જ બોલી શકાતું ન હતું. હૃદયમાં મૂંઝવણ થતી કે હવે અયોધ્યાપુરીમાં પહોંચીશ તો હું શું કહીશ? નગરજનો શ્રી રામચંદ્રજી વિના મારા ખાલી રથને જોશે તો મારી સામે કેવા સંકોચ અનુભવશે? અવધપુરીના નરનારીઓ વ્યાકુળ થઈને રથની સામે જોઈ દોડી આવ્યા. શ્રી રામચંદ્રજીના સમાચાર પૂછશે તો હૃદયને કઠોરતાથી હું એને શું ઉત્તર આપીશ? હે વિધાતા, જ્યારે દિન દુઃખી સર્વ માતાઓ મને આ સમાચાર પૂછશે ત્યારે હું એમને શું કહીશ? જ્યારે લક્ષ્મણજીના માતા મને પૂછશે તો હું તેમને કયો સંદેશ આપીશ? રામચંદ્રજીના માતા દોડીને જ્યારે મારી પાસે આવશે ત્યારે મને પૂછપરછ કરશે ત્યારે હું તેને શું જવાબ આપીશ? જે મને પૂછશે તેને હું યોગ્ય ઉત્તર આપીશ. પરંતુ જ્યારે દુઃખી દીન બનેલા મહારાજ તેના જીવનને રામચંદ્રજીને આધીન છે ત્યારે હું રાજાને શું મોઢું બતાવીશ અને રાજાને હું કયો ઉત્તર આપીશ કે રાજકુમારોને કુશળતાથી પહોંચાડીને પાછો આવ્યો છું? શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજીના સમાચાર સાંભળતા જ મહારાજા દશરથ તણખલાની માફક પોતાનો દેહ છોડી દેશે. જળ સુકાઈ જવાથી કાદવ જેમ ફાટી જાય તેમ મારું હૃદય ફાટી કેમ નથી જતું? એટલા મને લાગે છે કે વિધાતાએ મને કંઈક કઠોર દંડ આપવા માટે જ આ શરીર આપ્યું છે. આ પ્રમાણે પારાવાર પસ્તાવો કરતા સુમંત રથ સહિત જોત જોતામાં તમસા નદીના કિનારે આવી પહોંચ્યા. પછી સુમંતે સહાય માટે આવેલા 4 નિષાદ સેવકોને નમ્રતાપૂર્વક વિદાય કર્યા. જતી વખતે તેઓ મંત્રી સુમંતના પગ પકડીને રડી પડ્યા. અયોધ્યાપુરીમાં પ્રવેશતા પહેલા સુમંતજીએ એટલો બધો સંકોચ થયો કે જાણે પોતે ગુરુ, બ્રાહ્મણ અને ગાયને મારી આવ્યા હોય. એટલે નગરની બહાર જ તેમને એક વૃક્ષ નીચે બેસી દિવસ વિતાવ્યો અને સંધ્યા થતાં અયોધ્યાપુરીમાં પ્રવેશનો અવસર સાધ્યો. બરાબર અંધકાર થતાં સુમંતજી રથ સહિત અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. રથને ઝડપથી રાજમહેલ તરફ લઈ જઈને ઉતારી મહેલમાં તે દાખલ થયા. જે નગરજનોએ સુમંતજીને આવવાની ખબર પડી તે બધા રાજદ્વાર પર ઊભા થયેલા જોઈ રથને જોવા લાગ્યા. રથને બરાબર ઓળખીને ઘોડાઓને વ્યાકુળ જોઈ અયોધ્યાપુરીના નરનારીઓ એટલા ગભરાઈ ગયા કે જેમ તળાવમાં પાણી ઘટી જવાથી માછલાઓ તડપીવા લાગે. મંત્રી સુમંત એકલા જ આવ્યા છે જાણી રાણીવાસમાં ઉદાસી છવાઈ ગઈ. રાજાનો મહેલ એવો ભયાનક લાગતો કે જેમ પ્રેતોનું સ્થાન હોય. સર્વ રાણીઓ સુમંતની પાસે દોડી આવી, પૂછપરછ કરવા લાગી, પણ સુમંતથી કંઈ જ ઉત્તર અપાયો નહીં. તેની વાણી રોકાઈ ગઈ.
કાનોથી સંભળાતું ન હતું અને આંખો જોઈ શકતી ન હતી. સુમંતને માત્ર એટલું જ પૂછ્યું કે મહારાજ ક્યાં છે? સુમંતની વ્યાકુળતા જોઈ દાસી તેને રાણી કૌશલ્યાના ભુવનમાં લઈ ગઈ. ત્યાં સુમંતે મહારાજ દશરથને અર્ધબેભાન હાલતમાં જોયા. દશરથ રાજા આસન, શૈયા અને આભૂષણહીન પૃથ્વી પર પડ્યા હતા. તેમના મુખ પર અત્યંત ઉદાસી છવાઈ હતી. તે દીર્ઘ શ્વાસ લઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે જાણે રાજા યયાતિ દેવલોકથી પૃથ્વી પર પડવાથી પસ્તાવો કરી રહ્યા હોય. બહુ જ વિચારવાથી અને વ્યાકુળતાથી વારંવાર તેમનું હૃદય ભરાઈ આવતું અને તે વારંવાર હે રામ, હે રામ, હે પ્યારે રામ બોલતા હતા. વળી રામ, હે લક્ષ્મણ, હે સીતા પણ બોલતા હતા. મહારાજાને કંઈક સ્વસ્થ થયેલા જોઈ સુમંતે જય જીવ કહીને દંડવત પ્રણામ કર્યા. સુમંતનો અવાજ સાંભળી તે વ્યાકુળ મને બોલી ઉઠ્યા, હે સુમંત, ક્યાં છે મારા રામ? તેને સુમંતને છાતી સાથે લગાવ્યા અને ડૂબતાને સહારો મળ્યો હોય તેમ પ્રેમપૂર્વક તેની પાસે બેસાડી આંખોમાં આંસુ વહાવતા સુમંતને પૂછ્યું, હે પ્રેમી સખા, રામની કુશળતા કહો, બતાવો ક્યાં છે? લક્ષ્મણ, સીતા અને રામ ક્યાં છે? તમે તેમને પાછા લઈ આવ્યા છો ને કે વનમાં જ મૂકીને આવ્યા? આ સાંભળી સુમંત ગડગડા થઈને બોલ્યા અને તેની આંખો સજ્જડ બની ગઈ. પુત્રના વિયોગથી અત્યંત વ્યાકુળ થઈ ગયેલા રાજાએ પુનઃ પૂછ્યું, મને સીતારામજી અને લક્ષ્મણજીનો સંદેશ તો કહો. રાજા રામ રૂપ, ગુણ અને શીલ તથા સ્વભાવને યાદ કરીને તેના વિચારમાં પડી ગયો છું. રાજ તિલક કરવાને બદલે રામને વનવાસ થયો છે એ જાણીને પણ તેના મનમાં કંઈક હર્ષ અને દુઃખ કંઈ જ નથી. આવા સુપુત્રનો વિયોગ જ પ્રાણ કેમ નથી ગયા? સંસારમાં મારા બરાબર પાપી કોણ હશે? હે સખા, વનમાં જ્યાં આગળ રામ, સીતા અને લક્ષ્મણ છે ત્યાં મને સત્વરે પહોંચાડો. મારા પ્રાણ નહીં તો જતા રહેશે. આ હું સ્વભાવથી જ કહું છું. સુમંતને રાજા દશરથ વારંવાર પૂછે છે, મારા પરમ પ્રિય પુત્રને કંઈ સમાચાર તો કહો. હે સખા, હવે વિલંબ કર્યા વગર એ ઉપાય કરો કે જેથી રામ, લક્ષ્મણ અને સીતાજીને હું મારી આંખોથી જોઉં. સુમંતે ધૈર્ય ધારણ કરી મીઠાશથી કહ્યું, મહારાજ, આપ તો વિદ્વાન અને જ્ઞાની છો. હે દેવ, આપ શૂર અને ધીર છો. આપે સદૈવ સંતજનોની સેવા કરી છે. જગતમાં જન્મ, મરણ, સુખ, દુઃખ, હાનિ, લાભ, મિલન, વિયોગ, હે ગોસાઈ, આ સર્વ કાળ અને કર્મ અનુસાર જ થયા કરે છે. મૂર્ખ લોકો સુખમાં હર્ષ પામે છે અને દુઃખમાં રડે છે, પરંતુ ધીર અને જ્ઞાની પુરુષો બંનેને એક સમાન સમજે છે. આપ તો સર્વના હિતેચ્છુ છો. જ્ઞાનથી વિચારી ધૈર્ય ધારણ કરો અને શોક ત્યજી દો. શ્રી રામજીનો પહેલા નિવાસ તમસા નદીના તટ પર અને બીજો નિવાસ ગંગાજીના કિનારે થયો. પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી બંને ભાઈઓ સીતાજી સહિત માત્ર જળ પી રહ્યા છે. ત્યાં નિષાદરાજે આવીને તેમની ઘણી સેવા કરી. તે પછી શૃંગવેરપુરમાં પધાર્યા હતા, પણ રામચંદ્રજી નદી કિનારે જ રહ્યા. ત્યાં જ રાત વિતાવી. પ્રાતઃકાળ થતાં જ નિષાદરાજ પાસે વડનું દૂધ મંગાવી બંને ભાઈઓએ તે દૂધ વડે મસ્તક પર જટા બનાવી. પછી શ્રી રામચંદ્રજીએ નદી પાર કરવાની ઈચ્છા કરી તો તુરંત જ નિષાદરાજે નાવ મંગાવી તેના પર સીતાજીને ચડાવ્યા. પછી શ્રી રામચંદ્રજી બેઠા અને લક્ષ્મણજી ધનુષ બાણ હાથમાં લઈ પ્રભુની આજ્ઞા મેળવીને નાવ પર ચડી ગયા. તેઓ નાવમાં બેઠા એટલે હું ઉદાસ થઈ ગયો. મારી વ્યાકુળતા જોઈ શ્રી રામચંદ્રજીએ મને આશ્વાસન આપ્યું કે હે તાત, અયોધ્યાપુરીમાં જઈને પિતાજીને મારા પ્રણામ કહેજો અને મારા તરફથી વારંવાર તેમના ચરણને સ્પર્શ કરજો. પછી પિતાજીના પગ પકડી વિનંતી કરજો કે હે તાત, આપ મારી ચિંતા જરાય ન કરશો. આપની કૃપાથી, અનુગ્રહ અને પુણ્યકર્મથી અમારે માટે વનનો માર્ગ મંગળકારક અને કુશળકારક નીવડશે.